હેલો મિત્રો, છેલ્લા આપણે પ્રકરણ 6 ના દાખલાઓની વાત કરી રહ્યા હતા. એમાં આપણા 6.6 ઉદાહરણ સુધી આપણે જોઈ ગયેલા દાખલાઓ. હવે થોડા આગળ વધીએ એમાં તો ઉદાહરણ 6.7 જોઈ નાખીએ. ઉદાહરણ 6.7. હવે દેખો, આ દાખલો હું ગણાવતો નથી જ, પણ સમજાઈ દઉં. છેલ્લે જે આપણે સૂત્ર લાયા હતા આપણે 1/2 ઓમેગા બી આર સ્ક્વેર, બી ઓમેગા આર સ્ક્વેર અથવા ઓમેગા બી આર સ્ક્વેર, જે સૂત્ર લાયા હતા આપણે, એ સૂત્રનો જ ઉપયોગ કર્યો. દેખો, મેં તમને કીધું હતું કે ભાઈ આવા જી અને નીટમાં પૂછાય, એટલે આ દાખલો આઈએમપી કરજો જી નીટ માટે. 1 માર્કમાં આવા દાખલા પૂછી નાખે. એક જ સૂત્રનો ઉપયોગ જ છે. લંબાઈ હાલ દીધેલી હા, આરા હાલ દીધેલા હા, મતલબ રિવોલ્યુશન પ્રતિ મિનિટ આલેલું હો, તો પ્રતિ સેકન્ડ શોધવું પડશે. ભાઈ 1 મિનિટમાં 120, મતલબ 60 સેકન્ડમાં 120, તો 1 સેકન્ડમાં કેટલા? તો મને આપણને આવૃત્તિ મળી જશે. બરોબર. ચુંબકીય ક્ષેત્ર હાલ દીધેલું હોય, ગોસમાં આલેલું હોય, 1 ગોસ એટલે 10⁻⁴ કે બધું હાલ દીધેલું હોય. બરોબર. કિંમતો મેળવાની હે, જવાબ આવી જશે. એટલે એક આઈએમપી કરજો દાખલો, અને સૂત્ર મેં તમને કીધું તું એ જ. એટલે આવા જે મિનિટમાં પૂછી નાખે, પણ એના માટે આ સૂત્ર આપણને ગોખવું પડશે, મતલબ યાદ રાખવું પડશે. સૂત્ર કઈ રીતના મેળવ્યું એ તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું દાખલામાં, પણ સૂત્ર જ આપણે યાદ રાખી નાખશું. એટલે બાકીના જે દાખલાઓ આવશે એમાં ડાયરેક્ટ આ સૂત્ર મેળતા ફાવે. બરોબર. તો 6.7 હું ગણાવતો નથી, એ સૂત્ર પર આધારિત એ ગણી નાખવાનું. હવે એના પછી ઉદાહરણ 6.8 કેન્સલ કરવા, દાખલો પૂછાય ના. બરોબર. આ દાખલો પૂછાય એ સંભાવના કોઈ ધરાવતો નહીં. બરોબર. તો આ દાખલો કેન્સલ જ કરો. હવે એના પછી 6.9 દાખલો એ જોઈ લઈએ. 6.7 ની જગ્યાએ 6.9 કરી નાખું હું. હવે દેખો, આમાં એક સૂત્ર મેળવવાનું, આ પણ સૂત્ર વાળું કંઈક દાખલો હોય. બે સમકેન્દ્રીય ગોળાકાર, ઘણી વખતે પૂછાઈ ગયેલો દાખલો. બે સમકેન્દ્રીય ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યાનું R1 અને બીજી મોટી ત્રિજ્યા R2 છે. R1 R2 કરતાં મોટી છે. કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકેલા છે, તો આ ગોઠવાનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું હશે? મેળવો. એટલે કંઈક આવું સમજો. એક ગૂંચળું હ મોટું, એક ગૂંચળું હ નાનું, પણ બંનેના કેન્દ્રો સમાન. બંનેના કેન્દ્રો કેવા? સમાન. એક ગૂંચળું મોટું, એક ગૂંચળું નાનું. મોટાની ત્રિજ્યા R2 અને નાનાની ત્રિજ્યા R1. બરોબર. મોટાની ત્રિજ્યા R2, નાની ત્રિજ્યા R2 જે હોય એ બહુ ગ્રેટર ધેન R1 હ. બરોબર. આવું આલેલું છે રકમ. તો હવે આપણે અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનું. કોઈ પહેલા નેનામાં પસાર કરું તો મોટામાં જેટલું ઉત્પન્ન થાય, અથવા તો મોટામાં પસાર કરું તો નેનામાં જેટલું ઉત્પન્ન થાય. હવે બધું હરખું જ થાય. હરખું તમે નેનામાં જેટલું પસાર કરો અને મોટામાં જેટલું ઉત્પન્ન થાય એટલું જ મોટામાં પસાર કરો તો નેનામાં એટલું જ ઉત્પન્ન થશે. કોઈ ફેર પડશે નહીં. તો આપણે શું કરીએ? એક વસ્તુ શોધી નાખીએ, બીજી વસ્તુ એના જેટલી જ હશે એમ ધારી લઈએ. તો એક વસ્તુ શોધી નાખીએ આપણે શું કરીએ? તો જે બહારનો ગોળો હ, મતલબ બહારનું જે ગૂંચળું હ, એમાં પ્રવાહ પસાર થાય હ અને નેનામાં ઉત્પન્ન થાય એના લીધે. તો નેનામાં ઉત્પન્ન થતું અન્યોન્ય પ્રેરકત્વ શોધવું મોટાના કારણે. તો બાહ્ય ગોળાકાર ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ, ધારો કે I2 લખીશું. I2 કારણ કે એનું બધું 2 હોય એટલે I2 લખીશું. I2 વહે છે. બરોબર. તો હવે આમાંથી પ્રવાહ વહે છે I2, પ્રવાહ વહેવાથી આ ઉત્પન્ન કરશે ચુંબકીય ક્ષેત્ર. તેથી
તે B2 બરાબર μ0 I2 અપોન 2R2 જેટલું કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ સૂત્ર ક્યાંથી આવ્યું ભાઈ? ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જ છે ભાઈ, બરોબર. ભાઈ આપણા આંટાઓ લીધા નહીં ભાઈ, બંનેના એક એક આંટો એવું ધારેલું હોય, બંનેના એક એક એટલે n ગુણ્યા નથી. હવે કેન્દ્ર પર આ રિંગ એક પ્રકારની, આવું તો એક પ્રકારની રિંગ, ગોળાકાર ખરું પણ એક પ્રકારની રિંગ. તો રિંગ દ્વારા કેન્દ્રમાં કેટલું ઉત્પન્ન થાય એનું સૂત્ર. અને રિંગ વાળું આપણો થિયરી આખી જોઈ હતી, થિયરી હજ કે રિંગ દ્વારા તેના કેન્દ્રમાં અથવા તેના કેન્દ્રથી અમુક અંતરે આવેલા બિંદુએ કેટલું ઉત્પન્ન થાય, બે સૂત્રો આપણે જોયા હતા. તો કેન્દ્ર પર આટલું ઉત્પન્ન થાય છે. હવે આ ચુંબકીય ક્ષેત્રના લીધે નેના ગૂંચળામાં કેટલું ઉત્પન્ન થાય, બરોબર. અને ઉત્પન્ન થયા પછી એનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું એ આપણે શોધવાનું હોય. તો હવે જુઓ હું શું કરું. મોટા ગુંજળાના ચુંબકીય ક્ષેત્રને લીધે નાના ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એને આપણે કહીશું φ1. નાના ગૂંચળા સાથે સંકળાયેલું φ1 કહીશું. φ1 હવે ફાઈ સૂત્ર હુआ AB, ફાઈનું સૂત્ર હુआ AB, તો A1 પણ એના સાથે સંકળાયેલું B2 લખીશું. કેમ B2? કારણ કે B2 ના કારણે ઉત્પન્ન થાય કે ભાઈ, બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબક ક્ષેત્રના કારણે પહેલામાં ઉત્પન્ન થાય. લઈ ચુંબક ક્ષેત્ર કઈ લખ્યું? B2. કુનામાં ઉત્પન્ન થાય? પહેલામાં. તો પહેલાનું ક્ષેત્રફળ. ખબર પડી ગઈ આ વાત. તો પાઈ એની ત્રિજ્યા R1 અને B2 લખાય કે ના લખાય? લખાય. પાઈ R1 સ્ક્વેર, B2 ની કિંમત જે હતી મેળ દઈએ, μ0 I2 અપોન 2R2, બરોબર. μ0 I2 અપોન 2R2. આ થઈ ગયું ફ્લક્સનું સૂત્ર. હવે એક ફ્લક્સનું સૂત્ર એક બીજું હતું, ફ્લક્સ બરાબર, અને સમીકરણ એક નામ આપી દે, ફ્લક્સ બરાબર આવું સૂત્ર હતું, M12 અપોન I2. આ સૂત્ર હતું. એકના કારણે બીજામાં ઉત્પન્ન થાય તો બીજાના કારણે પહેલામાં ઉત્પન્ન થાય એનું સૂત્ર હતું ફ્લક્સ બરાબર M12 I2. આ M હુआ અન્યોન્ય પ્રેરકત્વ. બસ સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા આ સૂત્ર તમને ત્યારે જ યાદ રહે કે જાણે તમે થિયરી ભણ્યા હોય. થિયરી આપણે જોઈ હતી અન્યોન્ય પ્રેરકત્વની. એમાં સૂત્ર હતું ફ્લક્સ બરાબર M12 I2 1122, બરોબર. સરખાઈ દઈએ સમીકરણ. આ પણ ફ્લક્સનું સૂત્ર, આ પણ ફ્લક્સનું સૂત્ર. આ ડાબી બાજુ સમાન તો જમણી બાજુ પણ સમાન. તો જુઓ પાઈ R1 સ્ક્વેર μ0 I2 અપોન 2R2 ઇઝ ઇક્વલ ટુ M12 I2. I2 બંને બાજુ કેન્સલ, I2 બંને બાજુ કેન્સલ. તો શું વધે ભાઈ? M12 નું આખું સૂત્ર જાય ગયું. M12 બરાબર પાઈ R1 સ્ક્વેર μ0 અપોન 2R2. તો આ થઈ ગયું આપણું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર. એક ગૂંચળાને લીધે બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર. ક્લિયર આ વસ્તુ? બરોબર.
બીજાને લીધે પહેલામાં ઉત્પન્ન થતું, બીજાને લીધે પહેલામાં ઉત્પન્ન થતું. અને શું વંચાય? બીજાને લીધે પહેલામાં ઉત્પન્ન થતું, બીજાને લીધે પહેલામાં ઉત્પન્ન થતું. હવે પહેલાને લીધે બીજામાં ઉત્પન્ન થતું એ કઈ રીતના? તો આના જેટલું જ હશે. મેં તમને કીધું M12 ને M21 હુआ સમાન જ હોય. એના રિસિપ્રોસિટી થિયરી કહેવાય. રિસિપ્રોસિટી થિયરી કહેવાય. તો જો પ્રથમ ગુંચળામાં બોર્ડ લખી જ કરો, પ્રથમ ગુંચળામાં પ્રવાહ પસાર કરવામાં આવે તો બીજા ગુંચળામાં આટલું જ બીજા ગુંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ તો આટલું જ. ગુંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ આટલું જ મળે છે. M12 જે હોય M21 સમાન જ હોય અને ઇઝ ઇક્વલ ટુ M. બરાબર, રિસિપ્રોસિટી થિયરી કહેવાના. બીજા ગુંચળા દ્વારા પહેલામાં જેટલું ઉત્પન્ન થાય એટલું જ પહેલા ગુંચળા દ્વારા બીજામાં ઉત્પન્ન થાય. પણ શરત એટલી, બંનેમાં સમાન પ્રવાહ પસાર કરવા પડે. શરત એટલી કે બંનેમાં સમાન પ્રવાહ પસાર કરવા પડે. ખબર પડી ગયા વાત? હવે આગળ જઈએ આપણે. હવે એના પછી આપણે જોઈ લઈએ છીએ ઉદાહરણ 6.10. ચલો જુઓ, ઉદાહરણ 6.10 એક IMP ઉદાહરણ કહી શકાય. મતલબ IMP ઉદાહરણ એટલા માટે કારણ કે જે સૂત્રો આવ્યું બધા કામના સૂત્રો આમાં. તો જો રકમ હું વાંચી રહ્યો. શું કહે? ચુંબકીય ક્ષેત્ર બી ક્ષેત્રફળ એ સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડના સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય? તેની આપણે વાત કરી નાખીએ. ચલો જુઓ, ઉદાહરણ 6.10. હવે આપણે આવું કીધું ભાઈ જે ચુંબકીય ઉર્જાનું સૂત્ર બરાબર, ચુંબકીય ઉર્જાનું સૂત્ર U આપણે એક સૂત્ર લાવ્યા હતા, યાદ હોય તો U બરાબર 1/2 Li². ચુંબકીય ઉર્જાનું સૂત્ર આ લાવ્યા હતા આપણે. હવે એ જ કે આ U U ન્યુ નહીં U ચુંબકીય ઉર્જા Uનું સૂત્ર એ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં મેળવો. ક્ષેત્રફળના સ્વરૂપ મતલબ ચુંબકીય ક્ષેત્ર બી આવો જુઓ, ક્ષેત્રફળ એ આવો જુઓ, સોલેનોઇડની લંબાઈ L આવી જુઓ, એ બધાના પદમાં મેળવો. આવું હોય તો હવે આપણે શું કરીશું? સોલેનોઇડ માટેની આ ગણતરી 1/2 એમના L એટલે આત્મપ્રેરકત્વ, I એટલે પ્રવાહ. હવે જો L એમના I એટલે એક સૂત્ર હું લખું B/μ0 L લખાય કે ના લખાય? આ કઈ સૂત્ર પરથી આવે તો આ બાજુ જો. હવે સોલેનોઇડ માટે B બરાબર ચુંબકીય ક્ષેત્ર કેટલું μ0 Ni સોલેનોઇડ માટે શું μ0 Ni આઈના કરતાં બનાવતું થાય B/μ0 N થાય. બસ આઈની કિંમત આ મેળવી દીધી મેં. ખબર પડી આ વાત? હવે બીજું L આ તો સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર એવું હતું, યાદ હોય તો આપણે લાયા હતા. એક દાખલો જ હતો, એક થિયરી જ હતી. μ0 N² Al આવું સૂત્ર હતું અને B/μ0 N એમના એમ. બસ આ બંનેનું કોમ્બિનેશન કરી નાખો. 1/2 આવશે μ0 આ વર્ગ આવશે કારણ કે I વર્ગ એટલે વર્ગ આવશે એટલે μ0 વર્ગ એટલે μ0 છે એટલે કે કુડી એટલે નેચરલ μ0 વધે, B² વધે ઉપર, N² ઉડી ગયું, Al વધે એટલે સૂત્ર ટૂંકમાં આવું થયું U બરાબર 1/2 B² Al અને નેચરલ μ0. આ થઈ ગયું આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. એક નવો સૂત્ર, આ કોમનું સૂત્ર.
ખબર પડી આ વાત? 1/2 2μ0 b² al. હવે એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા શોધી નાખી. એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા એક સરખામણી કરી રહીએ. સરખામણી કરવા માટે આ વસ્તુ કરી રહ્યા છે, કારણ કે રકમ લખી સરખામણી કરો તો એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા એટલે ઉર્જા ભાગ્યા કદ. એકમ કદ એટલે ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા ભાગ્યા કદ કરી નાખીએ. ચુંબકીય ઉર્જા હા યુ ભાગ્યા કદ એટલે વી. ચલો કરી નાખો. 1/2 2μ0 b² al. કદ એટલે શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે ક્ષેત્રફળ લંબાઈ કેન્સલ. શું વધ્યું? ઉર્જા ભાગ્યા કદના આપણે મ્યુબી લખીએ. યુબી શું થાય? 1/2 μ0 ઉપર વધે b² અથવા તો b²/2μ0 b²/2μ0 આવું વધે. આ પણ સમીકરણ આપણું કોમનું. હવે આ સમીકરણ કોના જેવો યાદ કરો થોડું. આ જ સૂત્ર આપણે ત્રીજા પ્રકરણમાં જોયું હતું. આવું સૂત્ર હતું. યુઈ સ્થિતિ ઉર્જા, વિદ્યુત ક્ષેત્રની સ્થિતિ ઉર્જા 1/2 ε0 e². બી સાથે ઈ, μ0 સાથે ε0 થઈ ગયું. એટલે એક પ્રકારની સરખામણી થઈ ગઈ. ભાઈ જે વિદ્યુત ક્ષેત્રમાં જેવા સમીકરણો આવતા હતા એવા જ ચુંબકીય ક્ષેત્રમાં આવે છે. મેં તમને કીધું હતું ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર બીજું કોઈ નહીં, વિદ્યુત ક્ષેત્રની કોપી છે એક પ્રકારની. સૂત્રો બીજા કોઈ નહીં, વિદ્યુત ક્ષેત્રના કોપીના સૂત્રો હો. ઈ એટલે બી, બરોબર. જો વિદ્યુત ક્ષેત્ર ભાગ ભજવતો હોય, ચુંબકીય ક્ષેત્ર ભાગ ભજવા, તો આ સૂત્ર આવ્યું. એકમ કદ દીઠ ઉર્જા, આ એકમ કદ દીઠ વિદ્યુત ઉર્જા, આ એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા. એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા. આ સૂત્ર પણ યાદ રાખીશું. આ સૂત્ર પણ યાદ રાખીશું. બંને સૂત્રો, કારણ કે ત્યોએ આ સૂત્રો મેળવવાનું પૂછાય, અહીં પણ આ સૂત્રો મેળવવાનું પૂછાય છે. ખબર પડી ગઈ આ વાત? તો કામનું સૂત્ર. તો આ થિયરી યાદ રાખજો. થિયરી છે એક પ્રકારની. આમ દાખલો ના કહે કે થિયરી, સૂત્રો મેળવવાની થિયરી. હવે આના પછી આગળ જઈએ. છેલ્લો દાખલો જોઈ લઈએ. પછી લેક્ચરનો સમાપ્ત કરીએ. ઉદાહરણનો છેલ્લો દાખલો 6.11. જો એકદમ ઈઝી દાખલો. 6.11 એકદમ ઈઝી દાખલો. જુઓ, કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આંટાઓ અને 0.10 મીટર વર્ગ ક્ષેત્રફળ ધરાવતા ગુચ્છા સાથે જોડાયેલા છે. એટલે 100 આંટાઓ, ક્ષેત્રફળ 0.10 હાલ દીધેલું. આ ગુચ્છું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. અડધો આંટો પ્રતિ, 1 સેકન્ડમાં અડધો આંટો થાય, મતલબ 2 સેકન્ડમાં 1 આંટો થાય. ખબર પડી રકમ હું કહેવા માંગે? સમજાવતો પણ જઉં છું. અડધો આંટા પ્રતિ સેકન્ડ મતલબ 1 સેકન્ડમાં અડધો આંટો, મતલબ 2 સેકન્ડમાં 1 આંટો. 2 સેકન્ડે 1 આંટો થાય. અને તે ગુંચાળના પરિભ્રમણની ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ચુંબકીય ક્ષેત્ર 0.01 ટેસ્લા છે. તો આ ગુંચામાં પહેલાં તો મહત્તમ વોલ્ટેજ શું હશે? બરોબર. હવે આ કોના જેવું થયું રચના? તો જનરેટર જેવી રચના હતી. આપણે ખબર પેલું ફેરવવાનું હતું, એટલે ગુંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય, ઈએમએફ ઉત્પન્ન થાય, પણ એને ફેરવવું પડે. તો આ જનરેટર જેવી રચના હતી. હવે જનરેટર માટે મહત્તમ વોલ્ટેજનું સૂત્ર, મહત્તમ વોલ્ટેજ. આ ઉદાહરણ 6.11. જનરેટર માટે મહત્તમ વોલ્ટેજનું સૂત્ર એવું હતું, ઈ બરાબર, સૂત્ર યાદ હોય તો NBA ઓમેગા હતું.
બસ કિંમતની બધું કિંમતો આલેલી જ છે. એન ઇમનાઇમ, બી ઇમનાઇમ, એ ઇમનાઇમ, ઓમેગા નહીં હાલે પણ એક બીજી વસ્તુ આલી દીધી, આવૃત્તિ આલી દીધી 2π ન્યુ. હવે જો આટા આલી દીધેલા 100, બી આલી દીધેલું 0.01, ક્ષેત્રફળ પણ આલી દીધું 0.1, 2 ઇમનાઇમ, પાઈ એટલે 3.14. હવે આવૃત્તિ નહીં આલેલી આપણને, પણ એક વસ્તુ કીધેલી અડધો આંટો પ્રતિ સેકન્ડ. અને આવૃત્તિનું વ્યાખ્યા હોય ભાઈ 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા, 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા. હવે આ કીધેલું ભાઈ અડધો આંટો પ્રતિ સેકન્ડ, મતલબ 1 સેકન્ડમાં અડધો આંટો થાય. અડધો એટલે 0.5 ઓટા, મતલબ આવૃત્તિ કેટલી 0.5. ખબર પડી કે નહીં? આ વાત ખબર પડી કે નહીં ભાઈ? 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા, 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા, એટલે આવૃત્તિ એક પ્રકારની સંખ્યા. 1 સેકન્ડમાં કેટલું થાય? હવે તો 1 સેકન્ડમાં અડધું જ થાય. અડધું એટલે 0.5, આખું થતું હોય તો 1. બરોબર? બસ કિંમત મેલો સાદુરૂપ આપો. કેટલો જવાબ આવે? 0.314 વોલ્ટ. EMF કેટલો આવે? 0.314 વોલ્ટ જવાબ આવી ગયો. એકદમ ઇઝી દાખલો. વિકલ્પમાં પૂછી નાખે JEE ને બધા માટે IMP, નીટ માટે IMP આવા દાખલા. નીટ અને JEE માં આવા દાખલા પૂછાય, એક સૂત્ર પરથી જવાબ આવતો હોય, પણ આપણે થોડું વિચારવું પડે. ભાઈ સૂત્ર ઇમનમ ના ઉપયોગ કરીએ, કે કંઈક અંદર વિચારવું પડે. ખબર પડી? તો અહીંયા આપણા ઉદાહરણના બધા દાખલાઓ પૂરા થઈ જાય છે. બરોબર? બધા દાખલા આપણા ઉદાહરણના પૂરા થઈ જાય. હવે આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર જઈએ. એકાદ દાખલો આપણે ગણી નાખીએ. બરોબર? બાકીના દાખલા બીજા લેક્ચરમાં આપણે જોઈશું. તો જુઓ, સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. કોઈ નાનો દાખલો હોય એ જોઈ લઈએ, પછી લેક્ચર લાંબુ થઈ જશે. તો સ્વાધ્યાયના તો શરૂઆતમાં 6.1, 6.2 ને એ બધા કેન્સલ કરો. 6.3 થી દાખલાઓની શરૂઆત થાય છે. તો 6.3 થોડું લાંબુ લાગે. હવે આ જુઓ 6.5 જુઓ. આ દાખલો તમારે ઘેરથી આલો. 6.5 ઘરેથી, 6.5 સ્વાધ્યાયનો 6.5 એક ઘરેથી હું તમને આપી દઉં છું. દેખો, સમજાઈ દઉં. એક મીટર લાંબા ધાતુના સળિયાને લંબાઈ આલી, સળિયાને લંબ અને તેના કોઈ છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષે 400 રેડિયન પ્રતિ સેકન્ડ કોણીય આવૃત્તિ એટલે ઓમેગા આલ દીધેલું હોય, પરિભ્રમણ કરાવવામાં આવે છે. સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ એક સમાન એટલે ચુંબકીય ક્ષેત્ર આલ દીધું. તો કેન્દ્ર રિંગ વચ્ચે ઉત્પન્ન થતું EMF નું સૂત્ર. તો 6.5 દાખલો ડાયરેક્ટ ગણી નાખું. હેડા સ્વાધ્યાય 6.5. અમુક લોકોને ખ્યાલ આવી જ જોયો હશે ભાઈ શું કહેવા માંગે. ભાઈ લંબાઈ આલ દીધેલી હા 1 મીટર, ઓમેગા આલ દીધેલો 400 રેડિયન પ્રતિ સેકન્ડ, અને બી આલ દીધેલો 0.5 ટેસ્લા. કયું સૂત્ર? EMF શોધવું 1/2 બી ઓમેગા આર સ્ક્વેર. બસ આ સૂત્ર જ છે ભાઈ. એક છેડો પેણો જોઈન્ટ હોય, એક છેડો આટલો જોઈન્ટ હોય. તો આવું તો એક જ દાખલામાં હતું અને એમાં આવું સૂત્ર આવતું હતું. બસ યાદ કરી નાખો. કિંમત જ મેળવાની બધી જ વસ્તુ આલે ભાઈ. એન એટલે એ જ આપણો આર, જેટલી લંબાઈ એ જ એની ત્રિજ્યા બને. જે ત્રિજ્યા હોય જ એની સળિયાની લંબાઈ બને. આ સળિયો હોય, ધારો કે આ વર્તુળાકાર સળિયો આટલો હોય, એ જ ઓની ત્રિજ્યા બને. સળિયાની જે લંબાઈ હોય એ જ ઓની ત્રિજ્યા બને. બરોબર? તો 1/2 એમના બી આલેલું 0.5, ઓમેગા આલેલું 400, આર આલેલું 1 નો વર્ગ. હવે જો શું થાય? 400 ભાગ્યા 2 એટલે 200. તો 100 જવાબ આવે. ચલો 100 વોલ્ટ. એટલો જવાબ આવે 100 વોલ્ટ જવાબ આવે છે. 400 ભાગ્યા 2 એટલે 200 થાય. 0.5 એટલે 5 ભાગ્યા 10. 0 0 વળી 20 પંચો 20 પંચો કેટલા થાય? અને 1 નો વર્ગ તો કઈ હાજરની કિંમત તો 100 વોલ્ટ જવાબ આવી જાય છે. ચલો પાછો જોઈ લઈએ. તો હા, તો 100 વોલ્ટ જવાબ આવી જાય છે. તો એકદમ ઇઝી નાનો દાખલો કંઈ હતું નહીં, કિંમત જ મેળવાની હતી. બરોબર?
તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. 6.5 આપણે સુધી કરીને બીજા દાખલા થોડા લાંબા હા, એ ગણતા અને સમજાવતા વાર થશે, એટલે એના આપણે પછી રાખીશું. હાલ આપણે આટલા સુધી રાખીએ. પણ દાખલા ગણતા પહેલાં સૂત્રોને બધું ક્લિયર કરી નાખજો, નકર દાખલામાં ખબર નહીં પડે કે કોઈ ક્યાંથી કયું સૂત્ર આવ્યું. સૂત્રો કમ્પ્લીટ બધા યાદ રાખવાના, બરાબર. એટલે હવે એકાદ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના એકાદ લેક્ચર થશે. હવે સ્વાધ્યાયના દાખલા પૂરો થઈ જશે અને પછી આપણે નવો પાઠ સ્ટાર્ટ કરી દઈશું, બરાબર. સારું.